જીતુ વાઘાણીનું ગેસની અછત મુદ્દે મોટું નિવેદન। ગેસની કોઈ અછત નહીં થાય તેની વાઘાણીની સ્પષ્ટતા। ગેસની સ્થિતિને લઈને સરકારનું આગોતરું આયોજન છે। રાજ્ય સરકારે આ મુદ્દે કમિટી રચી છે। અધિકારીઓ સીધા કેન્દ્ર સરકાર સાથે સંકલન કરશે। કમર્શિયલ એકમ માટે 80% ગેસ મળે તેવી વ્યવસ્થા છે। કાળાબજારી સામે સખત પગલાં લેવામાં આવશે। જનતાને અપીલ છે કે કોઈ અફવામાં ન આવે। જરૂરિયાત મુજબનો ગેસનો જથ્થો ઉપલબ્ધ હોવાની સ્પષ્ટતા। અન્ય માર્ગેથી પણ ગેસ સપ્લાય ગુજરાતમાં ચાલુ। પૂરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ ખર્ચ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ભોગવવો પડે તો ખરીદી કરીને પણ એ ખર્ચ ભોગવશે, પણ અલગ અલગ માધ્યમોથી અપ્રચાર અને અફવાઓ ફેલાવનારો પણ એક વર્ગ છે। જનતામાં કેમ કરીને અકળામણ આવે, સરકારો કેમ કરીને ડિસ્ટર્બ થાય, એ પ્રકારનો પણ એક વર્ગ એ યોજનાપૂર્વક ગુજરાતમાં લોકો માટે આ પ્રકારના મને એવું લાગે છે કે આયોજનબદ્ધ રીતે લોકોને ગેરમાર્ગે દોરે છે। હું વિનંતી કરું છું કે ગેરમાર્ગે દોરવાની આવશ્યકતા નથી। હજુ પણ સાતમા આસમાને ગરમીનો પારો। આજે પણ 9 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર। રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી, સુરતમાં 41 ડિગ્રીએ પહોંચી ગયું તાપમાન, ડીસામાં 40.7 ડિગ્રી, દીવમાં 40.7 ડિગ્રી તાપમાન, વેરાવળમાં 40.6 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, પોરબંદરમાં 40.2 ડિગ્રી તાપમાન અને અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન આજના દિવસે નોંધાયું છે। ગુજરાતમાં ક્યારેય ન જોઈ હોય એવી રાજનીતિના મંડાણ। ખેડૂત નેતા રાજુ કરપડાએ આપ્યા મોટા સંકેત। 19 થી 24 માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા યોજાશે। ખેડૂત નેતા રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં એક નવા જ અવતારના એંધાણ આપ્યા છે। પહેલીવાર ખેડૂતોનો અલગ મોરચો અને ખેડૂતોની અલગ પાર્ટી બનાવવાના એંધાણથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડ્યા બાદ રાજુ કરપડાએ કેટલાક ખેડૂત સંમેલન કર્યા અને હવે 19 માર્ચથી 24 માર્ચ સુધી સૌરાષ્ટ્રમાં કિસાન સંકલ્પ યાત્રાનું એલાન કર્યું। ગીર સોમનાથના તુલસીશ્યામથી શરૂ થનારી આ યાત્રા ઇટાલિયાના મત વિસ્તાર વિસાવદર થઈને સુરેન્દ્રનગરના સુદામડામાં પૂર્ણ થશે। આ યાત્રામાં રાજુ કરપડા ખેડૂતોના અભિપ્રાય માંગશે। કરપડાએ સ્પષ્ટ જાહેરાત કરી કે જો ખેડૂત નક્કી કરશે તો તેઓ અલગ પાર્ટી પણ બનાવી શકે છે। સામાન્ય રીતે સહકારી ચૂંટણીઓમાં તમે ખેડૂત વિભાગની ચૂંટણી એવો શબ્દ સાંભળ્યો હશે, પરંતુ હવે જો સંકેત પ્રમાણે ખેડૂતોની પાર્ટી બને તો ગુજરાતમાં નવા જ પ્રકારની રાજનીતિમાં બીજ રોપાઈ શકે છે। રાજુ કરપડાએ એ પણ સ્પષ્ટ કર્યું કે નવી પાર્ટી બનાવવાનું કામ અઘરું છે, પણ ખેડૂતો ધારે તો શક્ય છે। રાજુ કરપડા અગાઉ કોંગ્રેસના ખેડૂતો આગેવાનો સાથે બેઠક યોજી ચૂક્યા છે। અટકળો એવી હતી કે કરપડા ભાજપ અથવા કોંગ્રેસમાં જોડાઈ શકે છે। જોકે હવે કરપડાએ કંઈક અલગ જ એંધાણ આપતા રાજકીય પાર્ટીઓ પણ ગણગણાટ કરતી થઈ ગઈ છે, કારણ કે રાજ્યમાં ખેડૂતો સૌથી મોટી વોટ બેંક છે। જો નવો મોરચો બને અને મતોનું ધ્રુવીકરણ થાય તો દરેક પાર્ટીની મુસીબત વધી શકે છે। મીડિયાને સંબોધન કરતા કરપડાએ ફરી એક વખત ઇટાલિયા પર પણ નિશાન સાધ્યું। વારંવાર ઇટાલિયાને કેમ ટાર્ગેટ કરાય છે એ વાતનો પણ કરપડાએ ખુલીને જવાબ આપ્યો। અત્યારે તો કિસાન સંકલ્પ યાત્રા એક કાર્યક્રમ આવતી 19 તારીખથી તુલસીશ્યામથી અમે શરૂઆત કરીએ છીએ કે આ યાત્રા છે એ ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટે અને જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય। સાથે જ અત્યાર સુધી રાજકીય પાર્ટીઓ જે ખેડૂતોનો હાથો બનાવી અને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે, તો ફરી વખત ખેડૂતો છેતરાય નહીં એના માટેનો એક સંદેશ લઈને જઈએ છીએ। રાજુ કરપડાએ અન્ય પાર્ટીમાં જોડાવાનો વિકલ્પ હાલ ખુલ્લો જ રાખ્યો છે। જોકે તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવતી હોવાની તેમની વાત એવા સંકેત આપી રહી છે કે તેઓ આગામી દિવસોમાં કંઈક અલગ કરે તો નવાય નહીં। 2017 થી છેલ્લા 9 વર્ષમાં આમ જે કંઈ થઈ રહ્યું છે ને માત્ર પોતાની રાજકીય મહત્વાકાંક્ષા માટે જ લોકો બહાર આવે છે। એ સિવાય કોઈએ ખેડૂતો માટે, ગરીબો માટે, દલિતો માટે કંઈક કામ કર્યું હોય અને એ લોકોએ સામેથી એવું કીધું હોય, એ સમાજે એવું કીધું હોય કે ભાઈ નહીં આ વ્યક્તિ અમારા માટે લડ્યો હતો અને લડ્યા પછી કામ પૂરું થયું પછી એમના કામે લાગી ગયા, એ રાજકીય કામે ન લાગ્યા, એવું એક ઉદાહરણ મને બતાવો। આ બધું 27મી ચૂંટણીના લઈને લોકો ઉધમ પછાડા કરી રહ્યા છે। અમદાવાદની ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં ભેદી ધડાકો થતા અફરાતફરી। અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભેદી ધડાકો થતા અફરાતફરી મચી ગઈ। આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પર ભારે નુકસાન થયું। અહીં એકાએક થયેલા વિસ્ફોટના અવાજથી આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ અને ઓફિસમાં હાજર કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા।
સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ વ્યક્તિની ઈજા કે જાનહાની થઈ નથી. આ ધડાકાને લીધે ટ્રાવેલ્સની ઓફિસના ફર્નિચરના લોચા વળી ગયા હતા અને બહાર લાગેલું સાઇન બોર્ડ પણ તૂટી ગયું હતું. ઓફિસની અંદર રહેલા સાધનોને પણ નુકસાન પહોંચ્યું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી. તપાસમાં સામે આવ્યું કે પાર્સલમાં સ્પ્રે હતા. ગરમીને લીધે સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હતો. સુરતની કંપનીમાં આગ બાદ એક 30 ધડાકા થતા આખો વિસ્તાર ધણધણ્યો. 5 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટે ગોટા દેખાયા. સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. એથર કંપનીના વેરહાઉસમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદરથી ધડાકા થયા. એક બાદ એક કેમિકલના ડ્રમ ફાટતા ધડાકાથી આસપાસના વિસ્તારમાં લોકો ડરી ગયા. એક બાદ એક એમ 30 જેટલા ધડાકા થતા આખું ગોડાઉન અને આસપાસનો વિસ્તાર ધણધણી ઉઠ્યો. બ્લાસ્ટના પગલે 1-2 માળનું બિલ્ડિંગ પણ તૂટી ગયું. આસપાસમાં રહેલા પતરાના શેડના વેરહાઉસ પણ સળગી ઉઠ્યા. આસપાસમાં રહેલા બિલ્ડિંગોના ધડાકાના કારણે કાચ તૂટી પડ્યા અને સામાન પણ બળીને ખાક થઈ ગયો. કંપનીના વેરહાઉસમાં આગ બાદ બ્લાસ્ટના કારણે બાજુમાં રહેલી 4 કંપની ભડકે બળી હતી. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. ફાયરની ટીમોએ પાણીનો મારો કર્યો હતો. આ સાથે જ આંખોમાં બળતરા અને ગળામાં બળતરાની ફરિયાદો પણ ઉઠી છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર 10થી વધુ કાર ભડકે બળી. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કારના શોરૂમના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આગ બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં લાગી, જેના કારણે ત્યાં